બપોર વચારે તડકો હતો તો મેં ઘઉં તપવા રાખી દીધા હતા, કેમ કે દયણું કરવાનું હતું ને કે રોટલી મસ્ત થાય. ઘઉં તપી ગયા હોય ને તો મોટા બેન અમારા સાયકલમાં રમતા હતા ને તો ધાબેથી રમતા રમતા મારી પાસે આવી ગયા ને એક બેન તો હુઈ ગયા સેટી માથે. સાંજ પડતા કફસી કે સફેદ કઢીને ખીચડી બનાવી કે તા મારા બેન રોવા માંડ્યા, તેને લઈને હું બનાવવા આવી ગઈ રસોડામાં. કઢીમાં ધાણા ભાજી નાખતા ભૂલી ગઈ હતી ને તો ઉપરથી મેં ધાણા વેરી દીધા ને થોડીક ખાંડ નાખવાની બાકી હતી એટલે ખાંડ નાખી એટલે ખાટી મીઠી કઢી થવાની મજા આવે. હવે તો વેફરની સિઝન હાલે ને એટલે મારે પણ સાબુદાણાની ને બટેકાની વેફર બનાવવાની હતી એટલે મેં સાબુદાણા પલાળવા મૂકી દીધા. આજ તો કૌશિક કે હાલ તને હું ગોલા ખાવા લઈ જાઉં છું. ત્યાં તો કૌશિકે ઓર્ડર આપી દીધો ને બે બાપ દીકરી જો ગોલાના લાઈનમાં ઊભી ગયા લેવા હાટુ. અમારા સુરતમાં એવું છે, ગાડી પાર્કિંગમાં હોય ને તોય ટ્રેન વાળા ઉઠાવી જાય ગાડી, પછી તો આપણે લેવા જાવી જ પડે ગાડી. પછી તો કૌશિક કે ગોલાનું પાર્સલ કરી લીધું ને કે ઘરે ખાવાની મજા આવશે, છોકરીઓ તને હેરાન ન કરે ને તો ઘરે લઈ લે પાર્સલ ખોલ્યું ત્યાં તો બે ઢીંગલિયું પાસે આવી ગયું હતું. એને એમ કે હું મમ્મી પપ્પા ખાય છે તો અમે ચટ ખાઈ લે. ચાલો મિત્રો, સીઝનનો પેલો ગોલો ખાવા બધાય.